નમસ્કાર મિત્રો, હું રાકેશ ચેકા, ફાઇનાન્શિયલ એડવાઇઝર. લાઈફ ઇન્સ્યોરન્સ અને જનરલ ઇન્સ્યોરન્સનું મારું વર્ક છે. અત્યારે મેડિક્લેમ પોલિસી બહુ ચર્ચામાં છે. ટીવીમાં પણ વધારે જાહેરાતો હોય છે, મેડિક્લેમ લઈ લો, મેડિક્લેમ લઈ લો, મેડિક્લેમ લઈ લો. ઘણી જગ્યાએ તમે જાહેરાતમાં પણ જોયું છે. પણ આજે હું તમને કાંઈક એવી વાત કરવા માંગુ છું કે મેડિક્લેમ પોલિસી ખરેખર એની જરૂરિયાત શા માટે છે. દરેક મિડલ ક્લાસ લોકોના ડ્રીમ્સ હોય, સપના હોય. કોઈને કારનું સપનું હોય, કોઈને ઘરનું સપનું હોય, કોઈને પોતાના બાળકના એજ્યુકેશનનું સપનું હોય, કોઈને પોતાના રિટાયરમેન્ટ પ્લાનિંગનું સપનું હોય. દરેકના અલગ 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 ડ્રીમ્સ હોય છે. પણ શું એ 100% ડ્રીમ્સ ના પૂરા થાય છે ખરા? નથી થતા. શું કામ નથી થતા? આજે થોડીક એની ઉપર તમને વાત કરું કે તમારું એક સપનું તમે વિચાર્યું કે હું 5 વર્ષ પછી એક કાર પરચેસ કરી. તમારું સપનું છે કે મારે કાર પરચેસ કરવી છે. તમે એના માટે પૈસા પણ જમા કર્યા છે, અલગ અલગ જગ્યાએથી બચત કરી 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 અને પૈસાનું ભંડોળ પણ જમા કર્યું. પણ શું થશે? એક બીમારી આવશે અને તમારા કારના સપનાના જે પૈસા હતા ને એ જતા રહ્યા ગયા હોસ્પિટલની અંદર. પણ આજે હું તમારા સપના એ 100% પૂરા થાય ને એવી કાંઈક વાત કરવા માંગુ છું. આ વાત તમને એક વાર્તા દ્વારા સમજાવું છું. આ વાર્તા મને જ્યારે હું ભારતની નંબર 1 ઇન્સ્ટિટ્યૂટની અંદર ટ્રેનિંગ લેવા માટે ગયો ને ત્યારે મને મારા સાહેબે કીધેલી. તો વાર્તા શું છે? એક વખત એક ભાઈ છાપાની અંદર જાહેરાત આપી કે માણસ જોવે છે. મારી જેવા એક યંગ છોકરાને નોકરીની જરૂરિયાત હતી, નોકરીની તલાશ કરતો હતો. તો એ એડ્રેસ ઉપર પહોંચી ગયો કે તમે છાપાની અંદર જાહેરાત આપી છે કે માણસ જોવે છે. તો કે હા. તો કે મારે નોકરીની જરૂરિયાત છે. તો કે મારે કરવાનું શું? તો કે તારે કાંઈ નથી કરવાનું, આ આપણા 100 ઊંટ છે. આ 100 ઊંટ સુઈ જાય એટલે તારે સુઈ જવાનું, આખો દિવસ એની રખેવાળી કરવાની. ઓલા માણસને કામ ગમ્યું, શેઠને માણસ ગમ્યો, પગાર નક્કી કર્યો, નોકરી શરૂ કરી. પહેલો દિવસ આવ્યો, ઊંટની આખો દિવસ રખેવાળી કરી અને રાત્રે જોયું તો 50 ઊંટ સુઈ ગયા હતા. પણ 50 ઊંટ જાગતા હતા. માણસ વફાદાર હતો. શેઠે કીધેલું કે ભાઈ ઊંટ સુઈ જાય પછી તારે સુઈ જવાનું. આખી રાત જાગ્યો, આખી રાત એને ઊંટની રખેવાળી કરી. પણ ઊંટ સુતા નહીં. બીજો દિવસ આવ્યો. બીજા દિવસે એને ઊંટને થોડું વધારે ખવડાવ્યું, જેથી શું થાય કે ઊંટ વધારે ખાઈ લે તો સુઈ જાય. બીજો દિવસે રાત્રે પડી તો 90 ઊંટ સુઈ ગયા, પણ 10 ઊંટ જાગતા હતા. માણસ વફાદાર હતો. શેઠે કીધેલું કે ઊંટ સુવે પછી સુવાનું. બીજી રાત પણ આખી જાગ્યો. ત્રીજો દિવસ આવ્યો. ઊંટને જરૂરિયાત કરતા વધારે ખવડાવ્યું કે ભાઈ ઊંટ ખાઈ લે તો સુઈ જાય. 99 ઊંટ સુઈ ગયા, પણ એક ઊંટ જાગતું હતું. એ માણસ ઊંટ પાસે ગયો અને વિનંતી કરી કે ભાઈ તું સુઈ જા તો હું પણ સુઈ જાઉં. છેલ્લા 3 દિવસથી જાગું છું, સતત દિવસ અને રાત. જો તું સુઈ જાય તો હું સુઈ જાઉં. પણ એ તો ઊંટ છે, માણસની ભાષા કેમ સમજવાનો છે? એટલે એને ટ્રાય કરી કે ભાઈ ઊંટને બેસાડી દો. તો એના ગળામાં જે પટ્ટો હતો એનાથી બેસાડવાની ટ્રાય કરી કે ઊંટ બેસી જાય તો સુઈ જાય. પણ જેવું એ બેસાડવા માટે ગયો ને એટલે એના ગળામાં ઘંટડી હતી. એ ઘંટડી વાગી અને જે 99 ઊંટ સુઈ ગયા હતા ને એ ઊંટ પણ જાગ્યા. માણસ હેરાન પરેશાન બેચેન થઈ ગયો. શું કરવું શું નહીં કઈ ખબર ન પડી. આ દ્રશ્ય એક સજ્જન માણસ ડેઈલી જોતા હતા. એ માણસ પાસે આવીને વાત કરી કે બેટા હું જોઉં છું પેલા 3-4 દિવસ સુધી હેરાન પરેશાન છું, શું પ્રોબ્લેમ છે તને? મને કે ભાઈ મારી નોકરી છે કે આ ઊંટ ની રખેવાળી કરવાની અને ઊંટ સુઈ જાય એટલે મારે સુઈ જાય. પણ આ ઊંટ સારા સુતા જ નથી. કે જો તારી પહેલા એક માણસ અહીંયા નોકરી કરતો હતો, એ શું કરતો હતો ને એ મને ખબર નથી, પણ એ સુઈ જતો હતો ખરા. આ એ માણસ નું એડ્રેસ છે, તું જઈને મળી આવ. એડ્રેસ ઉપર પહોંચી ગયો અને પૂછ્યું કે ભાઈ તું જે જગ્યાએ નોકરી કરતો હતો એ જ જગ્યાએ હું નોકરી કરું છું. તો શું કરતો હતો કે ઊંટ સુઈ જતા હતા? કે હું કઈ નતો કરતો, શેઠ જાય હું સુઈ જતો હતો. ઊંટ ક્યાં શેઠ ને કેવા જવાના કે આ માણસ સુઈ ગયો હતો? એની પછીના દિવસે આખો દિવસ ઊંટની રખેવાળી કરી અને જેવા શેઠ ગયા એટલે માણસ સુઈ ગયો. આ વાર્તાથી હું તમને શું સમજાવવા માંગુ છું? 100 ઊંટ એટલે માણસના 100 પ્રોબ્લેમ. આજે કોઈ પણ માણસ પ્રોબ્લેમ વગરનો નથી. મોટા માણસ છે તો એને મોટા પ્રોબ્લેમ છે, નાના માણસ છે તો એને નાના પ્રોબ્લેમ છે, મિડલ ક્લાસ લોકો છે તો એ રીતના પ્રોબ્લેમ છે. દરેક લોકોને પોતપોતાના પ્રોબ્લેમ છે. પણ આ એક ઊંટ જેની હું તમને વાત કરું છું ને એ મિડલ ક્લાસ લોકોનો સપના પૂરા નથી થવા દેતા ને એનો ખર્ચો મતલબ મેડિકલ ઇમરજન્સી
કોઈ મિડલ ક્લાસ વ્યક્તિના ઘરે આવી અને 4 વર્ષ 5 વર્ષની તમારી તમામ બચત છે ને એ દવાખાનામાં જતી રહેશે. જો તમારે તમારા સપના પૂરા કરવા હોય, તમે તમારું કારનું સપનું પૂરું કરવું હોય, તમારા બાળકોને એજ્યુકેશનનું સપનું પૂરું કરવું, તમારે પોતાના રિટાયરમેન્ટ પ્લાનિંગનું સપનું પૂરું કરવું, આ બધા જ સપના જો તમારે કમ્પ્લીટલી પૂરા કરવા હશે ને તો જે એક ઊંટ છે ને એને સુવડાવવાની ટ્રાય નથી કરવાની, પણ આ એક ઊંટ બાકીના 99 ઊંટને જગાડે નહીં ને એવી ટ્રાય કરવાની છે. આ એક ઊંટ મેં તમને વાત કરી આપણા મિડલ ક્લાસ લોકોનો દવાખાનાનો ખર્ચ છે. આ ખર્ચને અટકાવશો કઈ રીતે? તો આવવાનો જ છે, પણ એનું સરસ મજાનું સોલ્યુશન છે મેડિક્લેમ પોલિસી. તમે મેડિક્લેમ પોલિસીનું પેપર તમારા ગજવાની અંદર રાખી દો. ભગવાનને પ્રાર્થના કરવાની કે મેડિકલ ઇમરજન્સી આવે નહીં, અને મેડિકલ ઇમરજન્સી આવે તો ચિંતા નથી. શું કામ? એક ઊંટ બીજા 99 ઊંટને જગાડવાનું નથી, એને સુવડાવવાનું આયોજન આપણે પહેલેથી જ કરેલું છે. જ્યારે પણ મેડિકલ ઇમરજન્સી આવશે એટલે તમારે કોઈ ખર્ચ કરવાનો નથી, મેડિકલ ઇન્સ્યોરન્સ માંથી તમારે તમામ ખર્ચા મળી જશે. આટલા માટે થઈ અને મેડિક્લેમ પોલિસીનું મહત્વ છે. જો તમારે તમારા સપના કમ્પ્લીટલી તમે જે તારીખે જે સમયે જોયા છે એ પૂર્ણ કરવા હોય તો તમારે એક આ મેડિક્લેમ પોલિસીનું પેપર તમારા ઘરની અંદર રાખવું જ પડશે. આજ નહીં તો કાલ મેડિક્લેમ પોલિસી તમારે અપનાવવી જ પડશે. તો મોડું ના કરતા હું તમને વિનંતી કરું છું કે અત્યારના સમયમાં મેડિક્લેમ પોલિસી એટલે પહેલી જરૂરિયાત છે. બસ મારી વાત તમે સમજી ગયા છો. હું અહીંયા મારી વાતને વિરામ આપું છું. ધન્યવાદ.